વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાતમાં જે ખુલ્લેઆમ દેશી દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એ જ વાતનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું કે ઘણા બધા વિપક્ષના નેતાઓ ખાસ કરીને સામાજિક આગેવાનો મેદાને આવ્યા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે એના જ કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ઘણી બધી મહિલાઓ વિધવા બની રહી છે। ખાસ કરીને હવે આ સમગ્ર મામલે ગધેથડના લાલ બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જે છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો કારોબાર વધ્યો છે એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે થરાદથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું કે વિપક્ષના એક બાદ એક નેતાઓ મેદાને આવ્યા અને સીધા જ સવાલો છે તે સરકારની સામે ઊભા કરવામાં આવ્યા હતા કે એક બાજુ જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી કેમ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે। દેશી દારૂને કારણે ઘણી બધી મહિલાઓ વિધવા બની છે અને ખાસ કરીને ઘણી બધી મહિલાઓ એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે જે ઘરનો મોભી હોય છે દારૂ પીને આવે ને બાદ મહિલાઓને માર મારતો હોય છે। ત્યારે હવે ગાયત્રી આશ્રમ ગધેથડના લાલ બાપુ છે એમનું પણ ક્યાંક ને ક્યાંક આ વ્યસનને લઈને એક નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને તેમનું એવું પણ કહેવું છે કે ઘણી બધી મહિલાઓ ચોધારે આંસુ રડતી હોય છે, તેમની પાસે આવતી હોય છે અને ખાસ કરીને ઘણા બધા લોકો એવા હોય છે કે જે દારૂ પીને ઘરે જાય છે ને એ બાદ મહિલાને માર પણ મારતા હોય છે। ત્યારે હવે ગુજરાતમાં વ્યસન મુક્તિ ખૂબ જરૂરી છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને જે ગધેથડના લાલ બાપુ છે એમના દ્વારા જૂનાગઢથી શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। બીડી, તમાકુ, પાન કે ફાકી જો કોઈ મેલ છે તો એને મારી મૂડીમાંથી 551 મંત્ર ગાયત્રી મંત્ર હું આપીશ અને અહીંથી વધારેમાં વધારે ખરાબ છે દારૂ, જે દારૂ મેલ છે એને હું 1100 મંત્ર આપીશ। પણ કાંઈક સમાજ સુધરે અને આગળ વધે, અમારી મૂડી ભલે થોડીક વપરાઈ જાય, અમે ફેરી કરી લેવું, અમારું એ ધ્યેય છે, અમારું કાયમીનું કામ છે। જે અમને દયા આવે છે, દયાજનક આજે બહેનો અમારી પાસે ચોધાર આંસુએ રડતા હોય છે, ઘરમાં ખાવા હોય નહીં અને ભાઈ પીતો હોય, હવે પી અને ફૂલ થઈને આવી અને ઓલું કરી દો ને ઓલું કરી દો, 2-5 જણાને નોતરીને આવ્યો હોય, અહીં ઘરમાં કાંઈ ના હોય તો એક લેવા ક્યાં જાય બિચારી, 4 દિવાલમાં રહેવા વાળી ભાઈ તો એને ઢોર માર મારે। તો આજે ભલે બધી જ્ઞાતિમાં છે એવું કઈ નથી, બધી જ્ઞાતિમાં કોઈ એક વસ્તુ કોઈ પાઘડીના બંધ બેસતી પહેરી લેજો, દરેક જ્ઞાતિ અટાણે આમાં ફસાણી છે। બીજી ફસાણી છે પણ એમાં રાજપૂતની જે બૈરાઓ છે ને એને વધારે તકલીફ છે। એનું કારણ 4 દિવાલ વચારે રહેવાનું, માર ખાવાનો, છોકરા બોકરા રજરી પડે ગુજરી જાય તો રાની રાન પણ ભોગવવાનું, ન તો માવતર જઈ શકે ન તો બચ્ચા જીવિકા જેથી મરી શકે। આજ ક્યાંય ના જઈએ કે 4 દિવાલ વચ્ચે રહે છે એ છતનીઓ સહન કરી શકે આ 4 દિવાલ વચ્ચે। તો આજે કેટલી હદે વ્યસન ફેલાણું છે, એ વ્યસનને મુક્ત કરવા માટે અમે અમારી સાધનામાંથી અમે ભાગ કાઢીએ, પણ જો આપની ત્રેવડ હોય તો એ અમારા શબ્દને ઝીલી લે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચાલી રહ્યો છે। સીધા સવાલ સરકાર સામે પણ ઊભા થઈ રહ્યા છે કે એક બાજુ જ્યારે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે તો પછી કેમ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો કારોબાર આટલો બધો વધ્યો છે। છેલ્લા ઘણા સમયથી વિપક્ષના નેતાઓ પણ એકનો એક સવાલ પૂછી રહ્યા છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી નામની જ કેમ, જો ગુજરાતમાં દારૂ મળે છે તો કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। એ જ સવાલોની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલ ગધેથડના લાલ બાપુનું આ નિવેદન સામે આવ્યું છે એમના દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે ઘણી બધી એવી મહિલાઓ હોય છે કે જે લોકો ચોધારે આંસુએ રડતી હોય છે કે તેમના પતિ હોય છે એમને મારતા હોય છે અને ઘણા બધા ગુજરાતમાંથી એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે પતિ દારૂ પીને ઘરે આવે બાદ પત્નીને ઢોર મારતા હોય છે, તેની સાથે ગેરવર્તન કરતા હોય છે। પરંતુ હવે ગુજરાતમાં દારૂબંધી આવી ખૂબ જરૂરી છે એવી પણ
પણ વાત ક્યાંક ને ક્યાંક ઘણા બધા સમયથી લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.